હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી ગણપતિ બાપાના પ્રસાદ માટે પાન ફ્લેવરના મોદક બનાવીશું. આ મોદક ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મોદકમાં પાનના ફ્લેવર માટે મેં અહીં આવા નાની સાઇઝના 8 નંગ કપૂરી પાન લીધા. એને પાણી વડે સારી રીતે ધોઈ લીધા છે. હવે એનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈશું. ત્યાર પછી પાન આ રીતે ઝીણા કાપી લઈએ. કાપેલા પાન મેઝરમેન્ટ પ્રમાણે 5 કપ થયા. એને એક મિક્સર જારમાં લઈશું. સાથે એમાં અડધો કપ ખાંડ અને અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 કપ દૂધ ઉમેરીશું. એમાં 1 ચપટી જેટલો લીલો ફૂડ કલર ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એમાંની સામગ્રી ગ્રાઇન્ડ કરી લઈએ. પાન ફ્લેવરવાળું દૂધ તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીને એક ફ્રાય પેન લીધી. એમાં 2 કપ એવરીડેનું ડેરી વ્હાઇટનર લઈશું. આના બદલે તમારે ઘણી બધી અલગ અલગ બ્રાન્ડના મિલ્ક પાવડર આવે છે, એ વાપરવા હોય તો વાપરી શકાય. હવે એમાં અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું બૂરું, 1 મોટી ચમચી ભરીને દેશી ઘી અને 1 મોટી ચમચી ભરીને ઘરમાં દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ ઉમેરીશું. ત્યાર પછી મિક્સર જારમાં તૈયાર કરેલું પાન ફ્લેવરવાળું દૂધ એમાં ઉમેરીશું અને હવે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું. હવે ફ્રાય પેનમાં હલકે હાથે વિસ્ક ફેરવીને દૂધ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું એટલે આ મિશ્રણ જલ્દીથી ઘટ્ટ થઈ જાય. આશરે 5 થી 6 મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ ગયું. એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે. ત્યાર પછી બીજી 2 મિનિટ માટે મિશ્રણ થવા દીધું એટલે પાન ફ્લેવરનો માવો તૈયાર થઈ ગયો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને આ માવો ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ. માવો ડીશમાં સરખી રીતે ફેલાવી દઈશું એટલે જલ્દીથી ઠંડો થઈ જાય. હવે મોદકનું ફિલિંગ તૈયાર કરવા માટે એક ડીશમાં 2 ચમચા ભરીને સૂકા કોપરાનું બૂરું, 1 પ્લસ અડધા ટેબલ સ્પૂન જેટલી કલરિંગ તૂટી ફ્રૂટી, 1 ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ, 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા કાજુ, 2 ટેબલ સ્પૂન જેટલો રેડીમેડ કલકત્તી પાનનો મુખવાસ, 1 ટીસ્પૂન વરિયાળી અને 2 ટીસ્પૂન જેટલી કલરિંગ વરિયાળી ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી કારણ કે કલરિંગ વરિયાળી, તૂટી ફ્રૂટી અને ગુલકંદ આ બધું જ ગળ્યું છે. હવે આ મિશ્રણને મોદકમાં ફિલ કરવા માટે એની આવી નાની સાઇઝની ગોળી બનાવી લઈએ. બધા મિશ્રણમાંથી આવા નાની સાઇઝના એક સરખા બોલ્સ બનાવી લીધા. હવે બહારના પડ માટે પાન ફ્લેવરનો માવો તૈયાર કરીને રાખ્યો હતો. એને લોટની જેમ એકવાર સારી રીતે કેળવી લઈએ. મોદકની ઉપર લગાવવા માટે આવા દેશી ગુલાબની પાંદડી ઝીણી કાપી લીધી. હવે મોદક બનાવવા માટે એક મોલ્ડ લઈને એમાં ઘીવાળી આંગળી ફેરવી લઈશું. મોલ્ડના બંને ખાનામાં થોડી કાપેલી ગુલાબની પાંદડી મૂકીશું. ત્યાર પછી બંને ખાનામાં કિનારી સુધી પાન ફ્લેવરવાળો માવો ભરીશું અને હલકે હાથે દબાવીશું. બંને ખાનામાં વચ્ચેના ભાગમાં ખાડો રાખીશું એટલે ત્યાં ફિલિંગ ભરી શકાય. હવે આમાં એક ભાગમાં ફિલિંગ મૂકીને બીજા ભાગ વડે એને કવર કરીશું. ત્યાર પછી નીચેના ભાગમાં માવો લગાવીને ત્યાંની સપાટી ફ્લેટ કરી લઈએ એટલે ફિલિંગ કવર થઈ જાય અને નીચેનો બેઠકનો ભાગ પણ સરખો થઈ જાય. ત્યાર પછી મોલ્ડ ખોલીને એમાંથી આ રીતે મોદક અલગ કરીશું. વાવ, સુપર! તમે જોઈ શકો છો મોદક દેખાવમાં ઘણા સરસ દેખાય છે. હમણાં એને એક ડીશમાં ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના પાન ફ્લેવરના મોદક બનાવી લઈએ. મોદક માટે મેં અહીં પાનના મુખવાસવાળું ફિલિંગ બનાવ્યું. તમારે એના બદલે ઝીણા કાપેલા ડ્રાયફ્રૂટની સાથે કિસમિસ તેમજ ઝીણું કાપેલું ખજૂરની સાથે તૂટી ફ્રૂટી મિક્સ કરીને ભરી શકાય. આ ઉપરાંત ગુલકંદમાં ઝીણા કાપેલા ડ્રાયફ્રૂટ મિક્સ કરીને પણ ભરી શકાય. કારણ કે પાન ફ્લેવરના મોદકમાં આ બધા જ ફિલિંગ ઘણા સારા લાગે. મોદક તૈયાર છે. હવે તમારી પાસે જો હોય તો ઈચ્છા અનુસાર સિલ્વર વરખ લગાવી શકાય જેથી કરીને દેખાવમાં બહાર જેવા જ લાગે. બાપાને પ્રસાદમાં ધરાવવા માટે બહાર કરતાં બિલકુલ ચોખ્ખા, હાઇજીનિક, સુપર ડિલિશિયસ પાન ફ્લેવરના મોદક તૈયાર છે.
આ રીતે ઘરમાં હોય એ જ સામાન વાપરીને બહાર કરતાં બિલકુલ ચોખ્ખા અને સ્વાદિષ્ટ મોદક ઘરે સરળતાથી ઓછા ટાઈમમાં બનાવી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો, કારણ કે આવો પ્રસાદ ગણેશજીને ધરાવવામાં આવે તો ભગવાન પણ ખુશ અને પ્રસાદ ખાઈને ભક્તજન પણ ખુશ થઈ જાય. અમારે ત્યાં બધાને જ આ પાન ફ્લેવરના મોદક બહુ જ ભાવ્યા અને બધાએ જ વખાણ કરીને ખાધા. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.